સાસણ ગીર પહોંચશે, જ્યાં નેશનલ વાઇલ્ડલાઇફ બોર્ડના સભ્યો સાથે બેઠક કરવાના છે। પીએમ મોદીની સાસણ ગીરની મુલાકાત દરમિયાન તેઓ 2900 કરોડના લાયન પ્રોજેક્ટને શરૂ કરાવશે, જેમાં સાસણ બરડા ડુંગર આંબરડી સફારી પાર્કને સાથે જોડી લાયન કોરિડોર બનાવવા અંગે ચર્ચા થઈ શકે। ગુજરાતમાં છેલ્લે 2020માં એશિયાટિક સિંહોની ગણતરી કરવામાં આવી, જેના અનુસાર હાલ 674 સિંહો અભયારણ્ય અને અન્ય વિસ્તારમાં વસવાટ કરે છે। દર વર્ષે સિંહોની વસ્તી 3% વધારવા સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેના હેઠળ 2047 સુધી સિંહોની વસ્તી 2500ની પાર પહોંચાડવાનું લક્ષ્ય છે। સિંહોની વધી રહેલી વસ્તીને લઈ પીએમ મોદીએ પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી હતી, જેની આવતીકાલે સાસણના સફારી પાર્ક ખાતે યોજાનારી નેશનલ વાઇલ્ડલાઇફ બોર્ડની બેઠકમાં શરૂઆત કરાવશે। આ પ્રોજેક્ટ હેઠળ વન્યજીવોના આરોગ્ય સહિત રેલવે સલામતી, રેસ્ક્યુ વ્હીકલ્સ, હાઈટેક મોનિટરિંગ જેવી પ્રવૃત્તિઓ પર ભાર મૂકવામાં આવશે। તો 2900 કરોડના લાયન પ્રોજેક્ટને શરૂ કરાવાશે। આ લાયન પ્રોજેક્ટ જે ખૂબ મહત્વપૂર્ણ છે, સિંહોની સુરક્ષા વધારવાનું એક લક્ષ્ય છે, તેને લઈને આ પ્રોજેક્ટ ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે। સમાચાર